હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। બીજી તરફ વાતાવરણમાં પલટાથી રાજ્યના ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા। મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર સહિતના પંથકમાં છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાય છે। વાતાવરણમાં આવેલા એકાએક પલટાથી મકાઈ, ઘઉં, શાકભાજી સહિત ઘાસચારાના પાકમાં નુકસાનીની ખેડૂતોને ચિંતા છે। ખેડૂતોને ડર છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો વરસાદ વરસ્યો તો શિયાળુ પાક નિષ્ફળ જશે। મહીસાગર જિલ્લામાં 2-3 દિવસથી વાતાવરણ વાદળ છવાયું છે। તેના કારણે અમારા ખેતરમાં ચણાનો પાક, દિવેલાનો પાક, મકાઈનો પાક, ઘઉંનો પાક માં જીવાતોની અસર થઈ શકે છે। એના કારણે પાકમાં ઉત્પાદનમાં બી ઓછું થઈ શકે છે। વાદળછાયું વાતાવરણના લીધે જેવા કે ખેતીના પાકમાં બટાકા છે, ચણા છે અને દિવેલા તેવા પાકમાં આજે જીવાત પડવાથી દરેક પાકમાં નુકસાન થાય છે એવું લાગે છે। વાદળના લીધે ગાયોને ખાવામાં પણ અરુચિ થાય છે, દૂધ પણ ઓછું આપે છે અને ફેટ પણ આવતા નથી। એથી આ વાતાવરણના કારણે બહુ જ ખૂબ હાનિકારક જેવું લાગે છે કે તકલીફ પડે। 27-28ના રોજ કમોસમી વરસાદની આગાહી છે, જેને ધ્યાને રાખીને આપણા વિસ્તારની વાત કરીએ તો મકાઈ અને ચણા જેવા પાકોમાં ઈયળોનો ઉપદ્રવ વધી શકે તેવું જણાઈ આવે છે। તેના પ્રિકોશનના ભાગરૂપે, અગમચેતીના ભાગરૂપે એના અંદર નીમ ઓઇલનું જો સ્પ્રે કરવામાં આવે તો એના અસરકારક નિયંત્રણ મળી શકે એમ છે।